કચ્છમાં કુખ્યાત આરોપી સામે તંત્રની દબાઈ। કુખ્યાત આરોપીના ઘર પર તંત્રનું બુલડોઝર ચાલ્યું છે। પૂર્વ કચ્છમાં ફરી એકવાર ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીના ઘરે બુલડોઝર ચાલ્યું છે। મેઘ પર કુંભારડીના કુખ્યાત આરોપી જગદીશ ઉર્ફે રાધેના દબાણ ઉપર બુલડોઝર ચાલ્યું છે। આરોપી મહાનગરપાલિકાની જગ્યા ઉપર કબજો કરી પોતાના આર્થિક ફાયદા માટે પાકો શેડ બનાવી દીધો હતો। નોટિસ આપ્યા બાદ પણ આરોપીએ દબાણ સ્વેચ્છાએ દૂર ન કરતા આજે વહીવટીતંત્ર દ્વારા દબાણ તોડી પાડવામાં આવ્યું। આરોપી ઉપર વ્યાજખોરી, ધમકી, પ્રોબેશન, ખૂનની કોશિશ અને એટ્રોસિટી, મારામારી વગેરેના ગુના નોંધાયેલા છે। જામનગરથી સમાચાર મળી રહ્યા છે। સચાણામાં જૂથ અથડામણમાં એકનું મોત થયું છે। માછલી પકડવાની જાળ બાબતે ખેલાયો ખૂની ખેલ। મોડી રાત્રે સચાણા ગામમાં થઈ હતી જૂથ અથડામણ। જૂથ અથડામણમાં 10 થી વધુ લોકો ઘાયલ થયા હતા। ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। મૃતકના શાળાએ પોલીસમાં નોંધાવી હતી ફરિયાદ। ફીસ મારવા માટેની જાળી વેચાતી ખરીદવામાં આવેલ, જેના પૈસા છેલ્લા 3 મહિનાથી આપવાના બાકી હતા। તેમાંથી 5.25 લાખ પૈકી 4 લાખ જેવા આરોપી દ્વારા ફરિયાદી દ્વારા આપી દેવામાં આવેલ, જ્યારે 1,10,000 રૂપિયા બાકી હતા, જે ગઈકાલ રોજ સાંજે ફરિયાદીની દુકાને જઈ અને આ પૈસાની માંગણી કરતા બંને પક્ષે ઉગ્ર બોલાચાલી થઈ અને પથ્થરમારો કરી અને આરોપી અકબર દાઉદ બુચડ દ્વારા આ કામના ફરિયાદીના બનેવી ઇસ્માઇલભાઈને પેટના ભાગે છરી મારી દેતા તેનું મરણ થયેલ છે। આણંદમાં સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ફ્રોડ આચરતી બંટી બબલીને ઝડપી પાડ્યા છે। આ બંને આરોપીઓ સાયબર ફ્રોડના નાણાં પોતાના ખાતામાં લઈ ફરિયાદીના ખાતામાં નાખી રોકડ ઉપાડ કરતા હતા। અલગ અલગ રાજ્યોમાંથી સાયબર ફ્રોડની 25.50 લાખ જેટલી રકમ પોતાના ધંધાના હોવાનું કહી ફરિયાદીના ખાતામાં ટ્રાન્સફર કરી હતી, જે નાણાં ખાતામાંથી ઉપાડવા ગુનો આચર્યો હતો। પોલીસે દક્ષેશ પટેલ અને શિવાની ડબગરની ધરપકડ કરી છે। આરોપી પાસેથી રોકડ 3.5 લાખ, 10 ક્રેડિટ ડેબિટ કાર્ડ, બેંકની 13 ચેકબુક, પાસબુક, 6 મોબાઈલ સહિત 11.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આરોપીઓ એમની એમઓ મુજબ વિવિધ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને ગેમિંગ વેબસાઇટમાં જે નાણાં રોકવામાં આવતા હતા અથવા તો રમવા માટે નાણાંનો ઉપયોગ કરવામાં આવતો હતો, એ નાણાં વિવિધ બેંક એકાઉન્ટ્સમાં મેળવીને પોતાના બેંક એકાઉન્ટમાં એને ટ્રાન્સફર કરાવીને અથવા તો આપેલ વિવિધ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવડાવીને એને કેશ વિથડ્રો કરાવીને અન્ય બેંક એકાઉન્ટમાં ફરીથી એને ડિપોઝિટ કરવાનો આ પ્રકારનો એમનો સર્ક્યુલર એમઓ હતો। ત્યારે એમની પાસેથી ₹3,50,000 રોકડા, જુદી જુદી બેંકના ડેબિટ ક્રેડિટ કાર્ડ મળીને કુલ 10 નંગ, ચેકબુક, પાસબુક કુલ 13 નંગ, મોબાઈલ 6 તથા એક 4 વ્હીલર જપ્ત કરવામાં આવેલા છે, જે કુલ મુદ્દામાલ મળીને 11,80,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે। બુલેટ ટ્રેનને લઈને સૌથી મોટા સમાચાર। 2027માં દેશમાં પ્રથમ બુલેટ ટ્રેન દોડશે। 15 ઓગસ્ટ 2027ના દિવસે દોડશે બુલેટ ટ્રેન। કેન્દ્રીય રેલવે મંત્રીની જાહેરાત। બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે। લોકોને પ્રશ્ન છે કે આખરે ક્યારે દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડશે। આખરે દેશવાસીઓને કેન્દ્ર સરકાર દ્વારા એક ખુશખબર આપવામાં આવી। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે 15 ઓગસ્ટ 2027ના રોજ પ્રથમ બુલેટ ટ્રેન દોડશે, જેનો રૂટ સુરતથી બિલીમોરા હશે। पहला सेक्शन है सूरत से बिलीमोरा ओपन होगा, उसके बाद में वापी से सूरत ओपन होगा, उसके बाद में वापी से अहमदाबाद ओपन होगा और उसके बाद में ठाणे से अहमदाबाद ओपन होगा, फिर मुंबई से अहमदाबाद होगा। ये 1 by 1 सीक्वेंस। हाँ, अंडर बता सकते थे 2027 का अगस्त 2026, 15 अगस्त 2027। ભાવનગરથી